નમસ્કાર મિત્રો, આજના નવા ધાર્મિક વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, માં નવદુર્ગાને પ્રસન્ન કરવાનું અનેરું પર્વ એટલે નવરાત્રિ। મિત્રો, નવરાત્રિમાં માના ભક્તો માના નોરતાનો ઉપવાસ કરતા હોય છે અને 9 દિવસ સુધી માં અંબાને પ્રસન્ન કરવા ધૂપ દીપ અને પૂજા અર્ચના કરતા હોય છે। પરંતુ વ્રતની શરૂઆતમાં જ કળશ સ્થાપના સંપૂર્ણ વિધિ સાથે કરવી જોઈએ। તો ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી। પરંતુ મિત્રો, અમારી ચેનલમાં તમે નવા હો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા જ નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે। મિત્રો, ઘણીવાર જોયું હશે કે નવરાત્રિનો તહેવાર શરૂ થતાં જ સૌથી પહેલા કળશની સ્થાપના કરી અને તેની પૂજા કરવી પડે છે। હિન્દુ ધર્મમાં નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવાનું ખૂબ જ મહત્વ છે અને કળશને દેવીમાં નવદુર્ગાનું પ્રતીક માનવામાં આવે છે। કળશમાં જળ, અક્ષત, કંકુ, નાળાછડી વગેરે ભરી તેની સ્થાપના કરવા તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેની સ્થાપના કરી અને દેવીમાં નવદુર્ગાનું આહવાન કરવામાં આવે છે। હિન્દુ ધર્મના લોકો આ પરંપરાને વર્ષોથી ઉજવે છે અને એવું પણ માનવામાં આવે છે કે કળશ માતા માં નવદુર્ગાની શક્તિનું પ્રતીક છે। તે સકારાત્મક ઉર્જાનું પણ પ્રતીક છે। તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। તો ચાલો આપણે કળશની સ્થાપના કઈ રીતે કરવી સંપૂર્ણ માહિતી જાણીએ। તો ચાલો મિત્રો, પંચાંગ અનુસાર આગળ આ વર્ષની વાત કરીએ તો આસો મહિનાની શુક્લ પક્ષની એકમની તિથિ અને 3 ઓક્ટોબરે 18 વાગ્યે શરૂ થશે। આ તારીખ 4 ઓક્ટોબરે સવારે 2:58 વાગ્યા સુધી માન્ય રહેશે। મિત્રો, આવી સ્થિતિમાં ઉદય તિથિના આધારે આ વર્ષે શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થાય છે। મિત્રો, કળશની સ્થાપના માટેનો શુભ સમયની વાત કરીએ તો શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરવા માટે 2 શુભ મુહૂર્ત આવેલા છે। કળશની સ્થાપના માટેનો પ્રથમ શુભ સમય વિશે વાત કરીએ તો સવારે 6:15 થી 7:22 સુધીનો છે અને તમને ઘાટ સ્થાપના માટે 1 કલાક અને 6 મિનિટનો સમય મળશે। અને મિત્રો, આ ઉપરાંત બપોરના સમયે કળશની સ્થાપના કરવાનો શુભ સમય પણ અભિજીત મુહૂર્તમાં છે। અને મિત્રો, આ સમય સર્વશ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। તમે દિવસ દરમિયાન કોઈ પણ સમયે એટલે કે સવારે 11:46 થી બપોરે 12:33 વચ્ચેના ગાળામાં કળશની સ્થાપના કરી શકો છો। એટલે મિત્રો, આ સમય તમને બપોરે 47 મિનિટનો શુભ સમય મળે છે। તો ચાલો મિત્રો, કળશની સ્થાપના કરવાની વિધિ વિશે વાત કરીએ તો કળશ સ્થાપિત કરવા માટે સ્વચ્છ અને પવિત્ર સ્થાન પહેલા તો પસંદ કરવું જોઈએ અને આ સ્થાન જે પસંદ કરેલું છે તે સ્થાન પૂર્વ કે ઉત્તર દિશાનું હોવું જોઈએ। મિત્રો, કળશની સ્થાપના કરતી વખતે એક બાજોટ અથવા તો એક પાટલો લેવો જોઈએ। એ પાટલો લઈ અને તેમના ઉપર લાલ કપડું પાથરી અને તેમના ઉપર ધાન્ય એટલે કે ચોખા, ઘઉં, જવ અને મગ અથવા તો જે ઉપલબ્ધ હોય તે તેના ઉપર પાથરવી અને કળશને સ્થાપિત કરો। એમાં શુદ્ધ જળ ભરો, તેના ઉપર આસોપલોના પાન મૂકો અને તેમના ઉપર શ્રીફળ મૂકો। કળશને ફરતે નાળાછડી બાંધો, કળશની આજુબાજુ રંગોળી કરો અને શણગારો। દેવી માતાના મંત્રનો જાપ કરો, ધૂપ દીપ પ્રગટાવી અને માં નવદુર્ગાની આરતી ઉતારો। કળશની સ્થાપના માટેના નિયમો વિશેની વાત કરીએ મિત્રો તો નવરાત્રિના પ્રથમ દિવસે કળશ સ્થાપિત કરતી વખતે સ્નાન આદિ કરો, શુદ્ધ રહો અને કળશની સ્થાપના દરમિયાન મનમાં કોઈ પણ નકારાત્મક ભાવના ન હોવી જોઈએ। સમગ્ર નવરાત્રિ દરમિયાન વિધિ પ્રમાણે કળશની પૂજા કરો। નવરાત્રિના દિવસે પૂજા કરો અને 9મા દિવસે કળશનું વિસર્જન કરો। મિત્રો, કળશની સ્થાપના માટેના અને તેના નિયમો વિશેની આપણે સંપૂર્ણ માહિતી જાણી લીધી। પરંતુ મિત્રો, હવે તમને બાબતો જે બતાવવા જઈ રહ્યા છે જે બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમાં વાસ્તુ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે કળશને યોગ્ય દિશામાં સ્થાપિત કરવાથી લોકોના ઘરમાંથી વાસ્તુ દોષ દૂર થાય છે। અને મિત્રો, કળશ પવિત્રતાનું પ્રતીક છે। તે આપણને પવિત્રતા જાળવવાની પ્રેરણા આપે છે। કળશની સ્થાપના શુભ છે, તેનાથી માં નવદુર્ગા પ્રસન્ન રહે છે અને બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપિત કરવા માટે શુભ સમય પસંદ કરવો પડે છે અને ઘરના પૂજા સ્થાન પર કોઈ સ્વચ્છ અથવા શુભ સ્થાન પર કળશની સ્થાપના કરવી સૌથી યોગ્ય માનવામાં આવે છે।
તો મિત્રો આ વિડીયોમાં આપણે માં નવદુર્ગાના નવલા નોરતાના કળશ સ્થાપનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જાણી લીધી. તમને પણ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા દરેક નવા વિડીયોના નોટિફિકેશનો આપને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.